નમસ્કાર મિત્રો। તો જે આપણે શરૂઆત કરી હતી ગઈકાલે એસ્ટિમેટ સબ્જેક્ટની, તો એની અંદર સૌથી પહેલાં આપણે એસ્ટિમેટ શું છે એ સમજ્યા હતા। હવે એસ્ટિમેટના પ્રકાર જે છે બે, એના વિશે આપણે ચર્ચા કરીશું। એ આપણો સેકન્ડ ટૉપિક છે ચેપ્ટર 1ની અંદર, જે સેકન્ડ ટૉપિક છે બેઝિક કહેવાય। તો ખરેખર એસ્ટિમેટ બનાવવાનું કારણ શું, એસ્ટિમેટની જરૂર ક્યાં પડે છે અને કયા કયા પ્રકારો છે, આપણે આજના લેક્ચરની અંદર જોવાના છીએ। તો સૌથી પ્રથમ એસ્ટિમેટના બે પ્રકાર, એક આવશે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ અને બીજું આવશે ડિટેલ એસ્ટિમેટ। હવે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ અને ડિટેલ એસ્ટિમેટની અંદર ડિફરન્સ શું? તો જ્યારે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ એક કાચો એસ્ટિમેટ કહેવાય, જેને આપણે રફ એસ્ટિમેટ પણ કહી શકીએ અને પ્રિલિમિનરી એસ્ટિમેટ પણ કહી શકીએ છીએ। હવે એનો ઉપયોગ શું થાય? સૌથી પહેલાં તો એક વસ્તુ સમજો કે ઉપયોગ પહેલાં એ સમજો કે જ્યારે બી આપણે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ બનાવીએ તો કઈ રીતે બનાવીએ છીએ। માની લો કે આપણે જે જગ્યાએ કન્સ્ટ્રક્શન કરવાનું છે એની બાજુમાં કોઈ એક એવું મકાન છે જે સિમિલર આપણા જેવું થોડું ઘણું મળતું હોય છે, તો આપણે એના કોસ્ટ ઉપરથી એક અંદાજ કાઢીશું, જેને આપણે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ કહીશું। હવે એપ્રોક્સિમેટ એસ્ટિમેટના ઉપયોગ શેના માટે થાય છે? તો ઘણી વખત એનો ઉપયોગ થતો હોય છે તો વહીવટી મંજૂરી માટે, એટલે કે એડમિનિસ્ટ્રેટિવ સેન્ક્શન માટે થતો હોય છે, પછી ટેક્સ માટે થતો હોય, પછી ભાડા માટે થતો હોય, ઘણી બધી વસ્તુઓ છે જેની અંદર થતું હોય છે। સૌથી પહેલાં જોઈએ તો આપણે રેન્ટ નક્કી કરવા માટે, બરાબર, પછી જોઈએ તો ટેક્સ નક્કી કરવા માટે, પછી જોઈએ તો ઇન્સ્યોરન્સ લેવા માટે, પછી ચોથું આપણે જોઈએ તો બીજી એક વસ્તુ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થશે એ નક્કી કરવા માટે, ઇન્વેસ્ટમેન્ટ એમાઉન્ટ નક્કી કરવા માટે, બરાબર, પછી એડમિનિસ્ટ્રેટિવ સેન્ક્શન માટે, એવા ઘણા બધા કારણો જગ્યાએ ઉપયોગ થતો હોય છે। હવે જ્યારે આપણે વાત કરીએ ડિટેલ એસ્ટિમેટ, તો ડિટેલ એસ્ટિમેટ કોને કહેવાય? ડિટેલ એસ્ટિમેટ કઈ રીતે બનાવવામાં આવે છે? તો કોઈ પણ મકાનના અથવા તો બાંધકામના, કન્સ્ટ્રક્શનના, બિલ્ડિંગના પ્લાન એલિવેશન સેક્શન ઉપરથી ચોક્કસ માપ સાથે ગણતરી કરી અને જે અંદાજ બનાવવામાં આવે છે તેને આપણે ડિટેલ એસ્ટિમેટ કહીશું। હવે ડિટેલ એસ્ટિમેટની અંદર આ બધી વસ્તુ તો ખરી જ, જ્યારે આ બધી વસ્તુ પ્લાન એલિવેશન સેક્શન ઉપરથી આપણે જ્યારે નક્કી કરીએ છીએ, એની સાથે સાથે જ્યારે આપણને એક એકચ્યુઅલ એમાઉન્ટ મળી જાય છે, જ્યારે કે આપણને એક પ્રોપર એમાઉન્ટ મળી જાય છે કે કેટલું આપણું ખર્ચ આવશે, એની અંદર આપણે શું એડ કરવાનું હોય છે? એની અંદર આપણે 3 થી 5% કન્ટીજન્સી એડ કરવાની હોય છે। કન્ટીજન્સી મીન્સ કે આકસ્મિક ખર્ચો। ત્યારબાદ 1 to 2%, 1 થી 2% વર્ક ચાર્જડ, વર્ક ઓવરહેડ ચાર્જિસ। એની અંદર શું આવશે? વર્ક ઓવરહેડ ચાર્જિસની અંદર શું આવશે અને કન્ટીજન્સીમાં શું આવશે? તો કન્ટીજન્સીની અંદર આવશે જે આકસ્મિક ખર્ચ થતો હોય એ કન્ટીજન્સીની અંદર આવશે। બીજી વસ્તુ કે વર્ક ઓવરહેડ ચાર્જિસની અંદર શું આવશે? તો જે બી સુપરવાઇઝર હશે એ બધાનો જે પગાર હશે એ ઓવરહેડ ચાર્જિસમાંથી કપાશે। ઠીક છે। હવે આ તો આપણે જોયું એપ્રોક્સિમેટ એસ્ટિમેટ ક્યાં વપરાય છે, તો ડિટેલ એસ્ટિમેટ ક્યાં વપરાય છે? એ બી ક્યાં વપરાતો હશે? તો ડિટેલ એસ્ટિમેટ ક્યાં વપરાય છે? ડિટેલ એસ્ટિમેટ વપરાય છે ટેકનિકલ સેન્ક્શન માટે। કોઈ પણ સક્ષમ અધિકારી જોડે જ્યારે આપણે ટેકનિકલ સેન્ક્શન લેવી હોય તો આપણે એનો ઉપયોગ થાય છે। પછી ટેન્ડર માટે વપરાય છે। ટેન્ડર માટે કઈ રીતે? ટેન્ડર ભરવા માટે, ટેન્ડર ખોલવા માટે, ટેન્ડર ચકાસવા માટે, પછી બિલ માટે। જ્યારે બી કંઈ કન્સ્ટ્રક્શનનું બિલિંગ કરવાનું હોય તો એક ડિટેલ એસ્ટિમેટ ઉપરથી થાય છે। પછી સુપરવિઝન માટે,
બરાબર. પછી ક્વોલિટી ચેક કરવા માટે કન્સ્ટ્રક્શનની ક્વોલિટી જે પ્રમાણે આપણે બતાવેલી છે એ પ્રમાણે ક્વોલિટી ચેક કરવા માટે. તો આ હતા મેજરલી બે ટાઈપ્સ, એપ્રોક્સિમેટ અને ડિટેલ એસ્ટિમેટ, જે આપણે એસ્ટિમેટની અંદર ચર્ચા કરીએ છીએ. સૌથી વધારે આપણે જે યુઝ કરીએ છીએ આપણે ટેકનિકલ લાઇનની અંદર એ યુઝ કરીએ છીએ ડિટેલ એસ્ટિમેટ. જ્યારે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ આપણે જનરલી બહુ યુઝ કરતા નથી. આપણે વધારે ભણવા ફોકસ કરવાનું છે ડિટેલ એસ્ટિમેટ ઉપર. ઠીક છે. તો આ તો બે એસ્ટિમેટ વચ્ચેનો તફાવત અને બે વચ્ચે એસ્ટિમેટનો એક બે જે પ્રકાર પડે છે એની ડિટેલ. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જોડાઈ જાઓ અમારી ચેનલ જોડે, જેથી કરીને રોજ અમે હવે રેગ્યુલર વિડીયો લઈને આવી રહ્યા છીએ. તો તમે પણ કોઈ વિડીયો મિસ ના કરી શકો અને નોટિફિકેશન બેલને અવશ્ય દબાવી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.